આજે એક નવા કોયડા સાથે ફરી મળીએ. પ્રશ્ન છે અહીંયા 2, 6, 12, 20 અને 30. અહીંયા એક પેટર્ન આપેલી છે. હવે આ પેટર્નને સમજવા માટે તમને સહેલી રીતે સમજાય એટલા માટે મેં અહીંયા સંખ્યાઓ લખી દીધી છે કે આવી રીતે આ પેટર્નની ગણતરી કરી શકાય અને જવાબ મેળવી શકાય છે. હવે 2 અને 6 ના વચ્ચે કુલ કેટલી સંખ્યાઓ છે? તો જુઓ, 2 અને 6 ના વચ્ચે તો કેટલી સંખ્યાઓ છે? 3. 6 થી 12 વચ્ચે કેટલી સંખ્યાઓ આપણે અંદર આપેલી નથી, તો એ સંખ્યાઓ ગણતરી કરીએ તો એ કેટલી સંખ્યાઓ છે? 5. 12 થી 20 ની વચ્ચે તો કેટલી સંખ્યાઓ છે? 7. 20 થી 30 ની વચ્ચે 12 થી 20 ની વચ્ચે કુલ 7 સંખ્યા, 20 અને 30 ની વચ્ચે કુલ 9 સંખ્યા. હવે 30 પછી કઈ સંખ્યા મળે તેના માટે હવે આગળની પેટર્ન આપણે જોઈશું. તો અહીંયા એકી સંખ્યાઓ આપેલી છે. જો પેટર્ન દોરી સંખ્યાઓ ગણતરી કરી તો કઈ પેટર્ન મળી? તો અહીંયા 3, અહીંયા 5, અહીંયા 7, અહીંયા 9. તો આ બધી સંખ્યાઓ કેવી છે? એકી સંખ્યાઓ. તો આ 9 થી આગળ એકી સંખ્યા કઈ આવે? તો આપણને તરત ખબર પડી જશે. આપણે એકી બેકી સંખ્યા બધા શીખીએ છીએ. તો અહીંયા આવશે 11. તો 30 પછી 11 અંકો છોડી અને આગળની સંખ્યા લખીએ તો 11મી સંખ્યા છે 41. તો એના પછી કઈ સંખ્યા આવે? તો 42. તો અહીંયા જવાબ આવશે 42. ચાલો, સમજી ગયા? આભાર.